જલાલપુરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। નવસારી જિલ્લામાં તંત્રની લાપરવાહી ઉજાગર કરતો આ વિડીયો છે। જલાલપુર તાલુકાના મંદિર ગામના CSCનો આ વિડીયો છે। વોટર કુલરમાંથી ગંદુ અને ખરાબ પાણી ભરેલ હોવાનો વિડીયો છે। આકરા તાપમાં દર્દીઓ આ પાણી પીવા મજબૂર થયા। વિડીયો વાયરલ થયા બાદ તંત્ર દ્વારા કુલર મશીન હટાવાયું। સમગ્ર મામલે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લોલો બચાવ કરાયો। છેલ્લા 2 દિવસથી આ રીતની પરિસ્થિતિ છે। આ વિડીયો વાયરલ થતા તંત્રની અણઆવડત સામે આવી છે। જો કે હવે કુલર મશીન હટાવી દેવામાં આવ્યું। સમગ્ર બાબતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લૂલો બચાવ કરવામાં પણ આવ્યો છે। છેલ્લા 2 દિવસથી આ વોટર કુલર બગડ્યું હોવાનું રટણ પણ કરવામાં આવ્યું હતું। પાણીનું કુલર 2 દિવસ પહેલા બગડ્યું હતું। રિપેરિંગ વાળા ભાઈને બોલાવ્યા હતા ને એમણે કીધું કે આ કુલિંગ નથી થતું એટલે અમારે આખું આરો મશીન જ લઈ જવું પડશે અને 2 દિવસથી અમે એની ફોન કરતા કે તમે આવીને લઈ જાઓ અને તેના માટે અમે દર્દીઓને કીધું જ હતું કે અહીંયા પાણી નથી પીવાનું અને અલગથી વોર્ડમાં અને ઓપીડી માટે દર્દીઓ માટે પાણીની વ્યવસ્થા અલગથી રાખેલ જ હતી। એમાં હું ચોક્કસ કહીશ કે વિડીયો ખોટી રીતે પેલો થયો છે પણ અમે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા નથી કર્યા, એના માટે અમે પાણીની વ્યવસ્થા કરી જ છે।